આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે છોડ છે એનું આપણે નિદર્શન કરવાનું છે ને આપણે છોડને પૂછીએ છીએ કે ભાઈ શું તકલીફ છે, કારણ કે આ બધા પાન સરસ છે અને આ પાન જે છે એ તાજો કોળ છે અને પીળા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પાન તાજા છે પણ ફર્સ્ટ ક્લાસ છે. તો છોડને આપણે પૂછીએ છીએ કે આમાં શું તકલીફ છે, તો આની અંદર પોષણ તત્વોની જે ઉણપ છે, પોષણ ઉણપ એ આપણે જાણવાની છે. તો એના માટે આપણે આનું નિદર્શન કરી શક્યા છીએ. જો તમારી છોડ સાથેની આત્મીયતા હશે તો તમે ઓળખી શકશો કે આ જે દાંડલી છે આ નવો કોળ છે. નવા કોળના આ જે પાન જે છે એ ખરબચડા છે. તો આની અંદર પોષક તત્વોમાં કયું પોષક તત્વ ઘટે છે, તો આ ખરબચડા પાન છે અને આ પાન જે છે એ થોડું ખવાઈ ગયું છે, આમ વળી ગયું છે. તો એનો આ પાન જે છે એમાં પણ જુદા લક્ષણો જોવા મળે છે. તો આને મારું એવું સ્પષ્ટ માનવું છે કે કેલ્શિયમ અને બોરોનની ઉણપ છે. તો તમારા છોડની અંદર પોષક તત્વની ઉણપ તમે વાડીમાં હાલતા પણ તમને ખ્યાલ પડી જાય જો તમારી છોડ સાથેની આત્મીયતા હોય તો. તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. શા માટે આ કરવાનું છે કે આપણે ઘણા બધા ખર્ચાઓ બચી જાય છે, લેબોરેટરીના ટેસ્ટ આપણે કરાવવા ઓછા પડે.